નમસ્તે વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ ચોથાણી પ્રતીક. છેલ્લે એકાઉન્ટની અંદર પારિભાષિક શબ્દો આપણે જોતા હતા. પારિભાષિક શબ્દોની અંદર છેલ્લે મિલકતોનું વર્ગીકરણ આપણે જોયું. મિલકતોના વર્ગીકરણની અંદર બે મિલકતોના પ્રકારો, વાસ્તવિક મિલકતો અને અવાસ્તવિક મિલકતો. વાસ્તવિક મિલકતોના બે પ્રકારો, બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. ત્યાર પછી બિનચાલુ મિલકતોના બે પ્રકારો, દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો. અને ચાલુ મિલકતનો એક ભાગ એટલે કે પ્રવાહી મિલકતો. આ મિલકતોના વર્ગીકરણની અંદર છેલ્લે 3 શબ્દો આપણે બાકી હતા, એટલે કે દ્રશ્ય મિલકતો, અદ્રશ્ય મિલકતો અને પ્રવાહી મિલકતો. તો એમની અંદર આપણે જોઈએ સૌપ્રથમ દ્રશ્ય મિલકતો. છેલ્લે આપણે 10 શબ્દો કર્યા હતા. 11મો શબ્દ જોઈએ, દ્રશ્ય મિલકતો. દ્રશ્ય મિલકતો સામાન્ય રીતે તમે કહી શકો દ્રશ્ય. દ્રશ્ય એટલે તો કે જોઈ શકાય તેવી. તો વ્યાખ્યાની અંદર જોઈએ તો કે જે મિલકતો જોઈ શકાય, સ્પર્શી શકાય અને ભૌતિક સ્વરૂપ ધરાવતી હોય. લખી દો, જે મિલકતો જોઈ શકાય, સ્પર્શી શકાય અને ભૌતિક સ્વરૂપ ધરાવતી હોય તેને દ્રશ્ય મિલકતો કહે છે. જોઈ શકાય, સ્પર્શી શકાય અને ભૌતિક સ્વરૂપ ધરાવતી હોય તેવી મિલકતો. તો આવી મિલકતો તમને વિચારવામાં આવે કેવી મિલકતો હોઈ શકે, તો કે આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ અને ભૌતિક સ્વરૂપ ધરાવતી હોય. તો ઉદાહરણ તરીકે આપણે દર્શાવીએ. જમીન, મકાન જોઈ શકાય, સ્પર્શી શકાય અને ભૌતિક સ્વરૂપ પણ ધરાવે છે. વાહનો, ફર્નિચર, ઢોર ઢાંખર, આ મિલકતો કેવી છે તો કે જોઈ શકાય છે, સ્પર્શી શકાય છે અને ભૌતિક સ્વરૂપ ધરાવે છે. તો એવી જે મિલકતો છે એને શું કહીશું? દ્રશ્ય મિલકતો. આગળ જોઈએ 12મો શબ્દ, અદ્રશ્ય મિલકતો. આનાથી ઉલટું, જે મિલકતો જોઈ ન શકાય, સ્પર્શી ન શકાય અને ભૌતિક સ્વરૂપ ધરાવતી ન હોય તેને અદ્રશ્ય મિલકતો કહે છે. જોઈ શકાય નહીં, સ્પર્શી શકાય નહીં અને ભૌતિક સ્વરૂપ ધરાવતી ન હોય તેવી મિલકતોને શું કહેવાય? અદ્રશ્ય મિલકતો. દાખલા તરીકે અહીંયા લખું હું, પાઘડી, પેટન્ટ્સ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, લાયસન્સ, સોફ્ટવેર. આ મિલકતો કેવી છે તો કે જોઈ ન શકાય, સ્પર્શી ન શકાય અને ભૌતિક સ્વરૂપ પણ ધરાવતી નથી.
એવી મિલકતો અદ્રશ્ય મિલકતો છે. આમ સામાન્ય રીતે તમારા મનની અંદર એક એવો વિચાર ઊભો થાય કે ભાઈ જોઈ ન શકાય, સ્પર્શી ન શકાય, ભૌતિક સ્વરૂપે નથી, છતાંય મિલકત છે. હા, છતાં પણ મિલકત છે અને એના વેચાણથી નાણાંનું ઉપાર્જન પણ થાય છે, નાણાંની ઉપજ મળે. પાઘડી ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત એટલે પાઘડી. બજારમાં ધંધાની શાખ કેવી છે, બજારમાં ધંધાનું નામ કેવું છે, આનું જે મૂલ્ય નક્કી થાય ને, તમારા નામનું મૂલ્ય જે નક્કી થાય એને કહેવાય પાઘડી. સામાન્ય રીતે તમે કોઈ પણ વિશે ચર્ચા કરતા હોય તો કોઈ બાબતની, અથવા તો તમને કોઈ પૂછે કે ભાઈ આપણે કાપડ ખરીદવા માટે જવું છે, કપડાં લેવા છે, તો તમારી પાસે ચોક્કસ દુકાનનું નામ હોય કે તમે જ્યાંથી ખરીદી કરતા હોય. કોઈ ખાણીપીણીની વસ્તુ છે તો એના માટે તમારા એરિયાની અંદર તમને ખબર જ હોય કે આ જ વ્યક્તિને ત્યાં આપણે આ વસ્તુ લેવા જોઈએ. ધોરાજીની અંદર તમે જાઓ, પાઉંભાજી ખાવી છે તો કે કૈલાસની ભાજી, ગોલા તો કે કિંગના. આ નામના છે જેના આધારે એને ગ્રાહક વર્ગ વધારે મળતો હોય, બજારમાં એમની પ્રતિષ્ઠા હોય, શાખ હોય. તો આનું જે મૂલ્ય નક્કી કરવામાં આવે ને, આની કિંમત નક્કી થાય, એને કહેવાય પાઘડી. પેટન્ટ્સ અને કોપીરાઇટ આ શું છે તો કે કોઈ લેખક છે, શોધક છે, કોઈ ડિઝાઇનર છે, વૈજ્ઞાનિક છે, એ કોઈ પણ વસ્તુની શોધ કરે, કોઈ ડિઝાઇન બનાવે તો એ એમના નામની પેટન્ટ કરાવે. લેખક છે, બુક લખે તો એ એમના નામની હોય, લેખક તરીકે એમનું નામ હોય, તો એમના કોપીરાઇટ હક્સ છે એ એમના હોય, તો એ પણ એમના માટે એક મિલકત થઈ. બુકની કિંમત કંઈ નથી, પણ બુકની અંદર જે લખાણ છે ને એ કોણે લખેલું છે, એનો હક જેની પાસે હોય ને એ એમની મિલકત ગણાય. એટલે પેટન્ટ્સ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, કંપનીનો સિમ્બોલ, કંપનીનો નામનો જે ટ્રેડમાર્ક છે. ધારો કે આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ, એલજીનું ટીવી ખરીદીએ તો એમાં એલજીનો લોગો લગાવેલો હોય. સેમસંગની વસ્તુ ખરીદીએ તો ઉપર સેમસંગ લખેલું હોય. આ એમનું લોગો છે, ટ્રેડમાર્ક છે, તો એ પણ એમની એક મિલકત ગણાય. લાયસન્સ, તમારી પાસે ધંધો ચલાવવા માટેનું લાયસન્સ છે તો એ પણ એક તમારી મિલકત ગણાય. એટલે આવી જે કાંઈ મિલકતો છે એ કેવી મિલકતો હોય તો કે અદ્રશ્ય. સોફ્ટવેર છે, સોફ્ટવેર તો કે સામાન્ય એક એપ્લિકેશન છે. આપણે એવું કહીએ મોબાઈલનો એક નાનો એવો, તમે બધા પરિચિત છો એવો વોટ્સઅપ. વોટ્સઅપ બન્યા પછી ફક્ત ને ફક્ત 18 મહિનામાં, એટલે કે 1.5 વર્ષમાં, વોટ્સઅપ માર્કેટમાં આવ્યા પછી 1.5 વર્ષ પછી ફેસબુકે વોટ્સઅપ ખરીદ્યું. માર્ક ઝુકરબર્ગે વોટ્સઅપ ખરીદ્યું. તો વોટ્સઅપ તો મારા મોબાઈલમાં છે ને તમારા મોબાઈલમાં છે, એ કાંઈ માર્ક ઝુકરબર્ગે નથી લીધું, પણ એમના જે હક છે, એ સોફ્ટવેર છે, એપ્લિકેશનના જે હક છે એ કોણે ખરીદ્યા તો કે ફેસબુકે, એટલે કે માર્ક ઝુકરબર્ગે. આ જે હક ખરીદ્યા ને એ કેટલામાં ખરીદ્યા? $18 મિલિયન. જ્યારે વોટ્સઅપ વેચાણું ને ત્યારે આપણા ભારતની સૌથી ધનાઢ્ય વ્યક્તિની અંદર મુકેશ અંબાણીનું નામ હતું. મુકેશ અંબાણીની સંપત્તિ છે ત્યારે $19 મિલિયન હતી. જ્યારે વોટ્સઅપ 1.5 વર્ષની અંદર કેટલામાં વેચાણું? $18 મિલિયન. આ એક ખાલી એપ્લિકેશન છે, એનો વિચાર છે એ વેચાણ. એપ્લિકેશનના હક એમને આપી દીધા, એમનું જે નેટવર્ક છે એ આપી દીધું. હકીકતમાં કાંઈ નથી, મારી પાસે વોટ્સઅપ છે, તમારી પાસે છે, એની આપણે કિંમતે ચૂકવતા નથી, છતાં પણ એટલા બધા રૂપિયાની અંદર વેચાણ. આ એક સોફ્ટવેરની કિંમત છે. અન આઈડિયા કેન ચેન્જ યોર લાઈફ. આ એક મસ્ત ઉદાહરણ છે
આઈડિયાની એડ તમે જુઓ છો, ટીવીની અંદર આઈડિયા નેટવર્કની એડ આવે છે, એની ટેગ લાઈન છે, અન આઈડિયા કેન ચેન્જ યોર લાઈફ. એક આઈડિયા બદલ દે જો આપકી દુનિયા. એક સારો વિચાર તમારી દુનિયા બદલી શકે છે. વોટ્સઅપ નહોતું ત્યારે તમને કોઈને ખબર હતી કે આવી કોઈ એપ્લિકેશન હશે કે જેમની અંદર આવી રીતે ચેટ થાય, આવી રીતે ઇમેજની શેરિંગ થાય, વિડીયો શેર થાય? નહીં. તો આવો એક વિચાર ખાલી આવ્યો અને એણે 1.5 વર્ષની અંદર કેવડી કમાણી કરી? તો કે મુકેશ અંબાણીની સંપત્તિ જેટલી. અન આઈડિયા કેન ચેન્જ યોર લાઈફ. આ અદ્રશ્ય મિલકત શું? સોફ્ટવેર. એટલે એવી મિલકતો કે જે જોઈ ન શકાય, સ્પર્શી ન શકાય, ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી, તેવી મિલકતોને શું કહેવાય? તો કે અદ્રશ્ય મિલકતો. ત્યાર પછીનો આપણે શબ્દ જોઈએ, પ્રવાહી મિલકતો. પ્રવાહી મિલકતો. તો પ્રવાહી મિલકતોની અંદર વ્યાખ્યા અહીંયા આપણે લખીએ, આખર સ્ટોક સિવાયની ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો કહે છે. આખર સ્ટોક સિવાયની ચાલુ મિલકતોને શું કહેવાય? તો કે પ્રવાહી મિલકતો. આખર સ્ટોક સિવાયની ચાલુ મિલકતો. ચાલુ મિલકતોની વ્યાખ્યા આપણે કાલે જોઈ. જે મિલકતોનો લાભ 1 વર્ષથી ઓછા સમય માટે મળવાપાત્ર હોય અને રોકડમાં રૂપાંતર થઈ શકે એવી મિલકતો છે, એને ચાલુ મિલકતો કહેવાય. તો એમાં આખર સ્ટોક સિવાયની જે મિલકતો છે એ બધી કેવી કહીશું? તો કે પ્રવાહી મિલકતો. એટલે આના માટે એક સૂત્ર પણ બનાવી શકાય. પ્રવાહી મિલકતો બરાબર ચાલુ મિલકતો માઇનસ આખર સ્ટોક. ચાલુ મિલકતોમાંથી આખર સ્ટોક બાદ કરવામાં આવે એટલે પ્રવાહી મિલકતો થાય. સામાન્ય રીતે પ્રવાહી મિલકતો એટલે એવી મિલકતો છે કે જેનું ઝડપથી રોકડમાં રૂપાંતર થતું હોય. ઝડપથી રોકડમાં રૂપાંતર થતું હોય. રોકડ સિલક છે, બેંક સિલક છે. રોકડ સિલક છે તો રોકડ જ છે. બેંક સિલક હોય તો એનું ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ શકે. બેંકમાંથી તમે રોકડા રૂપિયા ઉપાડી લો, વિડ્રોલ કરો તો રોકડમાં રૂપાંતર થઈ ગયું. દેવાદારો છે, ઉઘરાણી કરો, એમની પાસેથી આપણે પૈસા લેવાના બાકી છે તો તમે એની પાસેથી ઉઘરાણી સ્વરૂપે રોકડ મેળવી શકો છો. પણ આખર સ્ટોક છે ને એનું ઝડપથી રોકડમાં રૂપાંતર થાય નહીં. આખર સ્ટોક, આખર એટલે છેલ્લું અને સ્ટોક, સ્ટોક એટલે વધેલો. આખર સ્ટોક શું છે? તો કે હિસાબી વર્ષના અંતે વેચાયા વગર પડી રહેલો માલ એટલે આખર સ્ટોક. આ વર્ષના અંતે જે વેચાયા વગર માલ પડી રહે ને એને કહેવાય આખર સ્ટોક. એટલે આ મિલકતોનું વર્ગીકરણ થયું. મિલકતોની અંદર આપણે વાસ્તવિક મિલકતો, અવાસ્તવિક મિલકતો, બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતો, દ્રશ્ય મિલકતો, અદ્રશ્ય મિલકતો અને પ્રવાહી મિલકતો આટલી જોઈએ. હવે આપણે આગળ શબ્દ જોઈએ. માલ. આમ સામાન્ય રીતે આગળ શબ્દ આવી ગયો. આપણે 2-3 વ્યાખ્યાઓની અંદર માલ મિલકત એવો શબ્દ મેં લખ્યો. તો તમને પ્રશ્ન થતો હશે કે ભાઈ સર માલ માલ બોલે છે તો આ શું છે? ધંધાની અંદર
જોઈએ તો વેપારી જે ચીજ વસ્તુઓનું વેપાર કરતો હોય તેને માલ કહેવાય. વેપારી જે ચીજ વસ્તુઓનો વેપાર કરતો હોય એને શું કહેવાય? માલ. વ્યાખ્યા લખીએ. વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરતો હોય તેને માલ કહે છે. વેપારી જે ચીજ વસ્તુઓનો વેપાર કરે, વેપાર કરે એટલે તો કે ખરીદ વેચાણ કરે, વસ્તુની ખરીદી કરે અને એ જ વસ્તુનું વેચાણ કરે. તો એવી ચીજ વસ્તુઓ છે એ વેપારી માટે શું કહેવાય? તો કે માલ કહેવાય. દાખલા તરીકે તો કે ફર્નિચરના વેપારી માટે ફર્નિચર માલ છે. ફર્નિચરના વેપારી માટે ફર્નિચર માલ છે. દવાના વેપારી માટે દવા માલ છે. કોઈ ફર્નિચરનો વેપારી છે તો એમની દુકાનની અંદર જેટલું પણ ફર્નિચર છે એ બધું ફર્નિચર એના માટે શું કહેવાય? તો કે માલ કહેવાય. હા, એ જે પોતે ચેર પર બેસે છે એમનું જે કાઉન્ટર છે એ એમના માટે ફર્નિચર કહેવાય, મિલકત કહેવાય. એ એમના માટે શું છે? મિલકત. કારણ કે એનો એ પોતે ઉપયોગ કરે છે. જે ચીજ વસ્તુનો વેપાર કરે છે, જે ચીજ વસ્તુઓ એણે વેચાણ માટે રાખેલી છે, આવી ચીજ વસ્તુઓ છે એને શું કહેવાય? તો કે એને માલ કહેવાય. એટલે એવી ચીજ વસ્તુઓ કે જે વેપાર કરવાના અર્થે ધંધામાં રાખેલી છે. મેડિકલ સ્ટોરની અંદર જાઓ તો મેડિકલ સ્ટોર્સની અંદર ઘણી બધી દવાઓ છે. તો એ દવાઓ છે એમના માટે શું કહેવાય? માલ. હા, આપણા માટે એ દવા શું છે? તો કે ઉપચાર માટે આપણે લઈએ છીએ, આપણી એક જરૂરિયાતની વસ્તુ છે. પણ મેડિકલ સ્ટોરવાળા માટે એ વસ્તુ શું છે? તો કે એમના માટે એ માલ છે. કાપડના વેપારીને જુઓ તો કાપડના વેપારી માટે કાપડ શું કહેવાય? માલ. આપણે જરૂરિયાત માટે પહેરીએ છીએ. જ્યારે વેપારી છે એ પોતાનો વેપાર કરવા માટે રાખે છે. એટલે વેપારી જે ચીજ વસ્તુઓનો વેપાર કરે છે એ ચીજ વસ્તુ એના માટે શું કહેવાય? માલ. આ ખાસ શબ્દ યાદ રાખજો. ખરીદી કરવામાં આવે તો ખરીદી છે એ બે પ્રકારે થાય. મિલકતની ખરીદી થાય અને માલની ખરીદી થાય. મિલકતની ખરીદી કરવામાં આવે એટલે તો કે આપણે જે ચીજ વસ્તુનો ઉપયોગ માટે ખરીદીએ છીએ, રોકાણ કરવા માટે જે ચીજ વસ્તુઓ ખરીદીએ છીએ, જેનો ઉપયોગ કરવાના હેતુથી ખરીદવામાં આવે એ આપણા માટે મિલકતો. પણ એવી ચીજ વસ્તુઓ છે કે જેનો હેતુ છે એ વેચાણ કરવાનો છે, વેચાણ કરવા માટે જે વસ્તુઓ ખરીદવામાં આવે એવી વસ્તુઓ છે એને શું કહેવાય? તો કે માલ. ચાલો આગળ શબ્દ જોઈએ. ખરીદી. આમ તો આપણે શબ્દ સાંભળેલો જ છે, ખરીદી. બજારમાં જઈએ જે વસ્તુ ખરીદીએ એને ખરીદી કહેવાય. પણ એ આપણા માટે ખર્ચ છે, ખરીદી નથી. તમે જે બજારની અંદર જઈ અને કોઈ પણ વસ્તુ શોપિંગ કરો છો એ ખરીદી નથી, એને કહેવાય ખર્ચ. કારણ કે તમે જે વસ્તુ ખરીદો છો ને એ શેના માટે ખરીદો છો? તમારા ઉપયોગ માટે. અને ખરીદી કોને કહેવાય? તો કે માલ મેળવવામાં આવે ને એને ખરીદી કહેવાય. એનો હેતુ છે ને વેચાણનો હોય. શેનો હોય? વેચાણનો. તો એવી ચીજ વસ્તુઓ કે જેનો હેતુ છે એ વેચાણનો છે એટલે કે માલ. જે ચીજ વસ્તુનો હેતુ શેનો છે? વેચાણનો. એટલે એ શું થયું? તો કે માલ. હવે આવો માલ મેળવવામાં આવે ને તો એને ખરીદી કહેવાય. એટલે વેપારી રોકડેથી કે શાખ પર માલ મેળવે તો તેને ખરીદી કહે છે. વેપારી રોકડેથી
કે શાખ પર માલ મેળવે તેને ખરીદી કહે છે. આ કઈ ખરીદીની વાત થઈ? માલની ખરીદી. કેવી રીતે ખરીદે? તો કે રોકડેથી અથવા શાખ પર. રોકડેથી માલ લેવામાં આવે અથવા તો શાખ પર. શાખ પર એટલે ઉધાર. માલ ખરીદવામાં આવે તો એને શું કહેવાય? ખરીદી. પણ ફક્ત ને ફક્ત ખરીદી શેની થાય? તો કે માલની. શેની થાય? માલ. માલ મેળવવામાં આવે ને એને જ ખરીદી કહેવાય. એવી ચીજ વસ્તુઓ છે કે જેનો ઉપયોગ આપણે કરવા માટે ખરીદી કરીએ છીએ તે આપણો ખર્ચ કહેવાય. એને ખરીદી કહેવાય નહીં. કપડાની ખરીદી કરીએ ને તો એ આપણા માટે ખર્ચ છે, કારણ કે આપણે એનું વેચાણ કરવાનું છે નહીં. આ ધંધાકીય પરિભાષાની અંદર આવું થાય. ઘરે તો આપણે બોલીએ જ છીએ ખરીદી કરી, શોપિંગ કરવા ગયા છીએ, ખરીદી કરવા જવું છે, ગયા હતા. પણ એ ખરીદી છે ને આપણા માટે ખર્ચ છે. હકીકતમાં એ નામાની પરિભાષાની અંદર એને ખરીદી કહેવાય નહીં. એને શું કહેવાય? ખર્ચ. એવી જ રીતે આપણે આગળ શબ્દ જોઈએ વેચાણ. હવે જેવી રીતે માલની ખરીદી કરી એવી જ રીતે માલનું વેચાણ થશે. રોકડેથી કે શાખ પર માલ મેળવવામાં આવે તો એને શું કહેવાય? ખરીદી. એવી જ રીતે રોકડેથી કે શાખ પર ગ્રાહકને માલ આપવામાં આવે તો એને શું કહેવાય? વેચાણ. ગ્રાહકને રોકડેથી કે શાખ પર માલ આપવામાં આવે તેને વેચાણ કહે છે. વેચાણ કરવાનું છે શેનું? તો કે રોકડેથી કે શાખ પર. અને શેનું? માલ. તમે તમારી દુકાનમાંથી રોકડેથી અથવા તો ઉધાર કોઈ ગ્રાહકને માલ આપો છો તો એને શું કર્યું કહેવાય? વેચાણ કર્યું એમ કહેવાય. એટલે ખરીદી અને વેચાણ આ બે વસ્તુ ફક્ત ને ફક્ત શેના માટે થશે? તો કે માલ માટે. માલની ખરીદી કરવામાં આવે અને માલનું વેચાણ કરવામાં આવે. પછી એ રોકડેથી કરવામાં આવે અથવા તો શાખ પર કરવામાં આવે. શાખ એટલે કે ઉધાર. ત્યાર પછીનો એક શબ્દ આપણે જોઈએ આખર સ્ટોક. અહીં વ્યાખ્યામાં એવું પ્રવાહી મિલકતોમાં આખર સ્ટોક સિવાયની ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો કહે છે. તો આખર સ્ટોક શું છે? તો કે હિસાબી વર્ષના અંતે વેચાયા વગર પડી રહેલ માલને આખર સ્ટોક કહે છે. આ જ સ્ટોક પાછો શરૂનો સ્ટોક પણ હોઈ શકે. વર્ષ પૂરું થાય ત્યારે જે વેચાયા વગરનો માલ છે એને શું કહેવાય? આખર સ્ટોક. સામાન્ય રીતે વર્ષ પૂરું થાય તો તે દિવસે દુકાનમાંથી બધો જ માલ વેચાઈ જાય એવું શક્ય બને નહીં. 100% માલ વેચાઈ જશે એવું બને? હાલો આજે વર્ષનો છેલ્લો દિવસ છે, બધો માલ વેચાઈ ગયો, એ શક્ય છે નહીં. વર્ષનો છેલ્લો દિવસ કયો ખબર છે? 3 પ્રકારના વર્ષ છે. આ હિસાબી વર્ષના અંતે વેચાયા વગર પડી રહેલો માલને આખર સ્ટોક કહેવાય. પણ હિસાબી વર્ષ કયું? આવા 3 જુદા જુદા વર્ષ છે.
એક હિસાબી વર્ષ છે, એક કેલેન્ડર વર્ષ કહેવાય, અને એક ગુજરાતી. હિસાબી વર્ષ ક્યારથી ચાલુ થાય તો કે 1 એપ્રિલ થી 31મી માર્ચ સુધીનો હોય. કેલેન્ડર વર્ષ છે એ તમને ખબર હશે, 1 જાન્યુઆરીથી 31મી ડિસેમ્બર સુધીનો હોય. અને આપણું ગુજરાતી વર્ષ છે એમાં આપણને ખબર બહુ ઓછી પડે. કારતક સુદ એકમથી લઈ અને આસો વદ અમાસ સુધીનું હોય. નાણાકીય વર્ષ છે, હિસાબી વર્ષ એટલે ફાઇનાન્સિયલ યર. હિસાબી વર્ષ 1 એપ્રિલથી 31મી માર્ચ સુધીનું હોય. આ વર્ષની અંદર તમામ હિસાબો કરવાના હોય. એટલે 31મી માર્ચના રોજ જે માલ વેચાયા વગર પડી રહેલો છે એને શું કહેવાય તો કે આખર સ્ટોક. ત્યાર પછી કેલેન્ડર વર્ષ પ્રમાણે જો કોઈ હિસાબો રાખતા હોય, અત્યારે વીજ કંપનીઓ, વીમા કંપનીઓ અને બેન્કિંગ આટલા લોકો છે એ કેલેન્ડર પ્રમાણે હિસાબો રાખવાની શરૂઆત કરી છે. વીજ કંપની, વીમા કંપનીઓ અને બેન્કિંગ ક્ષેત્રે આ પ્રમાણે વર્ષ ચાલુ હવે ધીમે ધીમે થાય છે. વીજ કંપનીમાં તો ફરજિયાત થઈ ગયું છે, બેન્કિંગમાં અને વીમા કંપનીઓમાં થોડા થોડા અંશે શરૂઆત થઈ છે. 1 જાન્યુઆરીથી 31મી ડિસેમ્બર. અને ગુજરાતી આપણું જે વર્ષ છે એ કારતક સુદ એકમથી આસો વદ અમાસ. આમાં આપણને બહુ ટપો પડે નહીં, કારણ કે આપણને ગુજરાતી 12 મહિનાના નામ પૂરા આવડતા હોય નહીં. આવડે છે ને? સરસ, હાલો કાંઈ વાંધો નહીં, આવડતા જ હશે હું એવું માની લઉં છું. તમને ખબર જ છે કારતક સુદ એકમથી આસો વદ અમાસ સુધીનું વર્ષ હોય. આમ તો આને સીધું કહીએ તો કારતક સુદ એકમ એટલે ન્યૂ યર અને આસો વદ અમાસ એટલે દિવાળી. નવા વર્ષથી દિવાળી સુધીનું આપણું વર્ષ હોય. દેશી નામા પદ્ધતિની અંદર આ પ્રમાણે હિસાબો લખવામાં આવે. પણ હવે જો કે દેશી નામાનો ઉપયોગ છે ધીમે ધીમે ઘટતો જાય છે. દ્વિનોંધી નામા પદ્ધતિ વધારે પડતી અમલમાં છે. આપણે ભારતની અંદર હિસાબી વર્ષ 1 એપ્રિલથી 31મી માર્ચ સુધીનું છે. બહારના ફોરેનની અંદર જોઈએ તો હિસાબી વર્ષ 1 જાન્યુઆરીથી 31મી ડિસેમ્બર સુધીનું છે. વર્ષ પૂરું થાય અને તે દિવસે જે માલ પડી રહેલો છે વેચાયા વગર એ આખર સ્ટોક છે. આ જ સ્ટોક છે એ બીજા દિવસે નવા વર્ષની શરૂઆતમાં શરૂનો સ્ટોક ગણાય. કેવો સ્ટોક ગણાય? શરૂનો. કારણ કે 31મી માર્ચ 2019ના રોજ તમારી પાસે જે સ્ટોક છે એ આખર સ્ટોક. ધારો કે 30,000 રૂપિયાનો માલ પડ્યો છે. કેટલાનો માલ પડ્યો છે? 30,000નો. આ તો આખર સ્ટોક. પણ બીજે દિવસે તારીખ કઈ હશે? 31 માર્ચ 2019 પછી તારીખ કઈ આવે? તો કે 31 માર્ચ 31 માર્ચ 2019 પછીના દિવસે તારીખ કઈ હોય? તો કે 1 એપ્રિલ 2019. બીજા દિવસે 1 એપ્રિલ આવે તો 1 એપ્રિલે નવું વર્ષ ચાલુ થાય. અહીંથી તો નવું વર્ષ ચાલુ થાય એટલે તો કે તે દિવસે જે માલ પડ્યો હોય એને કહેવાય શરૂનો સ્ટોક. તો આગળના દિવસે 30,000નો માલ હતો, બીજે દિવસે કેટલાનો માલ હોય? 30,000નો. તો જે આખર સ્ટોક હતો એ જ કેવો સ્ટોક થઈ જશે? શરૂનો સ્ટોક. એટલે હિસાબી વર્ષના અંતે જે માલ છે એ જ બીજા દિવસે શરૂનો સ્ટોક થાય. એટલે આજે આપણે કેટલા શબ્દો જોયા? તો કે દ્રશ્ય મિલકતો, અદ્રશ્ય મિલકતો, પ્રવાહી મિલકતો, માલ, ખરીદી, વેચાણ અને આખર સ્ટોક. મિત્રો,
બુકની અંદર આ બધા જ શબ્દો લખી લેવા અને તૈયાર કરવા. થેન્ક યુ.